મહેસાણાના બદલપુરા ગામનો યુવક કિસ્મતસિંહ ચાવડા તેમના પત્ની અને 3 વર્ષની દીકરી સાથે પોર્ટુગલ જવા નીકળ્યા હતા, પરંતુ એજન્ટોએ છેતરીને તેમને લીબિયા ઉતારી દીધા, જ્યાં અપહરણકારોએ તેમને બંધક બનાવી દીધા। ભોગ બનનાર કિસ્મતસિંહના મોટા ભાઈ પોર્ટુગલમાં રહે છે, ત્યારે ભાઈ પણ પોર્ટુગલ સ્થાયી થવા માટે નીકળ્યા હતા, પરંતુ 29 નવેમ્બરે દુબઈ પહોંચ્યા બાદ તેમનો સંપર્ક તૂટ્યો હતો। 4 ડિસેમ્બરે પરિવારજનોને ઇન્ટરનેશનલ કોલ દ્વારા ધમકીભરી જાણકારી મળી કે તેમને બંધક બનાવાયા છે અને મુક્તિ માટે 2 કરોડની ખંડણી માંગવામાં આવી છે। કિસ્મતસિંહે પરિવારને જણાવ્યું કે તેમને ખાવા પીવાનું પણ અપાતું નથી। ચિંતાતુર પરિવારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે, તો રાજ્યસભાના સાંસદ મયંક નાયકે વિદેશ વિભાગ અને CMOમાં રજૂઆત કરીને પરિવારને હેમખેમ પરત લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે। ગામના સરપંચ સહિત આખો પરિવાર કિસ્મતસિંહની સલામતી માટે ચિંતિત છે। આ કાવતરામાં મહેતા હર્ષિત કમલેશભાઈ નામના એક વ્યક્તિની સંડોવણીનો આરોપ છે, જે આણંદના કરમસદનો રહેવાસી હોવાની માહિતી છે। ત્યારે TV13 ગુજરાત ન્યૂઝની ટીમ પણ બદલપુરા ગામે પહોંચી હતી અને પરિવારની વેદનાને વાચા આપી હતી। પરિવાર 29 તારીખે સાહેબ સવારે 5 વાગે અહીંથી નીકળેલો અમદાવાદથી, પછી તે દુબઈ ગયેલો અને દુબઈ 2 દિવસ એમને રાખવામાં આવેલા 1 તારીખ સુધી। પછી ત્યાંથી તેમને ત્યાં પોર્ટુગલ આગળ લઈ જવાની જગ્યાએ એમને લીબિયા કે કોઈ બેંગાજી શહેર સુધી, નોર્થ આફ્રિકા સુધી લઈ એમને ઉતારી અને પ્લેનનો 4 કલાકનો હોલ્ડ હોય અને સમજાવીને એજન્ટ અથવા એજન્ટના માણસો એમને લઈ ગયેલા હોય અને કોઈ હોટલે કે કોઈ જગ્યાએ એમને રાખીને કિડનેપિંગ કરેલ છે અને ખંડણીની માગણી કરેલ છે। હવે એજન્ટમાં સાહેબ શું છે કે જે યુરોપ પોર્ટુગલમાં આનો ભાઈ જે મોટો રહે છે એના પડોશમાં ભાઈ એજન્ટ ભાઈ રહેતો હતો, જે આપણે ઇન્ડિયાનો હતો, આપણે આણંદ કરમસદનો છે, હર્ષિતભાઈ કમલેશભાઈ મહેતા। હવે એ ભાઈના કોન્ટેક્ટથી આ લોકોએ ભાઈને કામ આપેલું। એ એજન્ટનું કામ કદાચ કરતો હોય કે ભાઈ એને થોડી ઘણી નોલેજ હોઈ શકે અને યુરોપમાં રહેતો એના ભાઈને જ પૈસા આપવાના હતા કે ભાઈ જે અહીંયા જે કાયદેસર થાય એના પૈસા એ ભાઈ મોટા ભાઈ નરેન્દ્રને આપવાના હતા। એટલે પરંતુ એ આણંદમાં હતા, હાલ એ ભાઈ હાજર છે નહીં અને કદાચ ત્યાંથી નેધરલેન્ડ કે એવું રવાના થઈ ગયો હોય એવું સમાચાર છે। મારો ભાઈ મારા મોટા ભાઈ જોડે જતો હતો, એના દુબઈથી થોડો આગળ લઈને કિડનેપ કર્યો છે। એ લોકો 2 કરોડ એવી માગણી કરે છે। એટલા બધા અમારા જોડે છે નહીં પૈસા, તો ભારત સરકારનો અમારી એટલી અપીલ છે કે ટૂંક સમયમાં મારો પરિવાર, મારો ભાઈ મારા ઘરે આવી જાય અને અમારે સાથ સહકાર રહીને અમને સપોર્ટ કરીને અમારી મદદ કરે। એ ખંડણી કોઈ 1 કરોડ રૂપિયા માગવામાં આવી છે અને કિસ્મત કરીને ભાઈ છે એ છોકરો, એમની પત્ની છે અને એક બેબી છે 3 વર્ષની, આ 3ને કિડનેપ કરવામાં આવે છે। આ બાબતે ગામ લોકો અને ગામમાં લગભગ સનાટો છવાઈ ગયો છે અને ચિંતાનો વિષય બન્યો છે। પ્રયત્નો ચાલુ જ છે અને કલેક્ટર ઓફિસે ફરિયાદ આપી છે અને ગાંધીનગર જવા માટેના કાકા ને બધા નીકળ્યા છે, બરોબર, હાલત ગાડી લઈને ગયા છે। એટલે એમ કે ગમે તે કોશિશ કરીને આ લોકોને છોડાવીએ એવા પ્રયત્નો ચાલી રહ્યા છે।